નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ મને. આજે આપણે 11th સાયન્સમાં પરમાણુ બંધારણની ચર્ચા આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે આઉપાઉ, પૌલી અને હુન્ડના નિયમની ચર્ચા કરેલી. આઉપાઉનો નિયમ: પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે. એટલે કે સૌથી પહેલા 1s પેક થશે, પછી 2s, 2p, 3s વગેરે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ દાખલ થશે. કઈ કક્ષકની ઉર્જા વધુ છે? તો જેના માટે n+l નો સરવાળો વધુ તેની ઉર્જા વધુ. પણ ઘણી વખત એવું બને કે n+l નો સરવાળો સમાન આવે તો જેનું n મૂલ્ય વધુ તેની ઉર્જા વધુ. આ આઉપાઉનો નિયમ: પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે. નેક્સ્ટ, પૌલીનો નિષેધ નિયમ: કોઈ પણ પરમાણ્વીય કક્ષક વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકે. 2 કરતાં વધુ ઇલેક્ટ્રોન સમાવી શકે નહીં. અથવા આમ પણ વ્યક્ત કરી શકાય, એક જ પરમાણુમાં રહેલા કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. એક જ પરમાણુમાં રહેલા કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. વધુમાં વધુ 3 ક્વોન્ટમાંક સમાન થાય છે, પણ ચારેય ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. પૌલીના નિષેધ નિયમ તરીકે ઓળખાય છે, નકારાત્મક વાક્ય છે. અને નેક્સ્ટ, હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ: સમશક્તિક ધરાવતી કક્ષકોમાં, એટલે કે એક જ કક્ષકની પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. એટલે કે p ની 3 પેટા કક્ષકો છે, px, py અને pz. તો ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણની શરૂઆત થાય છે. આ હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ છે. નેક્સ્ટ, એના પછી આપણે આગળ વધીએ તો કક્ષકોના આકારની આપણે ચર્ચા કરીએ છીએ. કક્ષકોના આકાર. કક્ષકના આકાર. સૌપ્રથમ S કક્ષકનો આકાર. દરેક S કક્ષક માટે L બરાબર 0 છે, જેનો તમને ખ્યાલ છે કે S કક્ષક માટે સૌપ્રથમ S કક્ષકનો આકાર. S કક્ષક તો દરેક S કક્ષક માટે L બરાબર 0 છે. અને L બરાબર 0 છે તેના માટે જો તમે psi નું મૂલ્ય મેળવો, psi એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર, psi નું મૂલ્ય મેળવો તો માત્ર એક જ ચલ r પર આધારિત છે. બરાબર? ચલ બે પ્રકારના: કાર્ટેશિયન નિર્દેશાંક, કાર્ટેશિયન ચલાંકો અને ગોળીય ધ્રુવીય નિર્દેશાંક. કાર્ટેશિયન નિર્દેશાંક છે x, y અને z. ગોળીય ધ્રુવીય નિર્દેશાંકો છે r, θ અને ϕ. કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ એન્ડ પોલાર સ્ફેરિકલ કોઓર્ડિનેટ્સ, ગોળીય ધ્રુવીય નિર્દેશાંકો, જેની આપણે ચર્ચા કરીએ તો x, y અને z આ કાર્ટેશિયન નિર્દેશાંકો છે. x, y અને z એ કાર્ટેશિયન નિર્દેશાંકો છે. કાર્ટેશિયન નિર્દેશાંકનો ગોળીય ધ્રુવીય નિર્દેશાંક સાથે સંબંધ લખવો હોય તો r sin θ cos phi, y બરાબર r sin θ sin phi અને z બરાબર r cos θ. તો બે પ્રકારના નિર્દેશાંકો છે. કાર્ટેશિયન નિર્દેશાંક x, y અને z છે. કાર્ટેશિયન નિર્દેશાંકો કયા છે? x, y અને z. ગોળીય ધ્રુવીય નિર્દેશાંકો કયા છે? r છે, θ છે અને phi છે. કાર્ટેશિયન નિર્દેશાંકો અને ગોળીય ધ્રુવીય નિર્દેશાંકો વચ્ચેનો સંબંધ મેં બોર્ડ ઉપર લખેલો છે.
x is equal to r sin theta cos phi, x is equal to r sin theta cos phi, y is equal to r sin theta sin phi, z is equal to r cos theta. આ કાર્ટેશિયન નિર્દેશાંક અને ગોળીય ધ્રુવીય નિર્દેશાંક r થીટા અને phi વચ્ચેનો સંબંધ છે. કાર્ટેશિયન નિર્દેશાંકો x y અને z છે. કાર્ટેશિયન નિર્દેશાંકો x y અને z છે. ગોળીય અને ધ્રુવીય નિર્દેશાંકો છે r થીટા અને phi. r થીટા અને phi છે. હવે આપણે આમાં આગળ વધીએ. S કક્ષક, દરેક S કક્ષક માટે L બરાબર 0 છે. દરેક S કક્ષક માટે L બરાબર 0 છે અને L બરાબર 0 માટે જો તમે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર વિચારતા હોય, જેને આપણે psi કહીએ છીએ, psi નું મૂલ્યનો વિચાર કરતા હોય તો psi ના મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર આવું મળશે. ધારો કે 1s ની વાત થાય છે તો n બરાબર 1, S કક્ષકની વાત થાય છે L બરાબર 0, psi 1s ની વાત થાય છે 1 upon root of phi in the bracket 1 upon root of phi in the bracket 1 upon a0 raised to 3 by 2 into e raised to minus r by a0. આવું સમીકરણ મળે છે જે ટેક્સ્ટ બુકમાં દર્શાવેલું નથી. ફરીથી psi n બરાબર 1, l બરાબર 0. આ 1s ની વાત થાય છે. 2s ની વાત કરતા હોય તો n બરાબર 2 ને l બરાબર 0. 3s ની વાત કરતા હોય તો n બરાબર 3 અને l બરાબર 0 is equal to 1 upon root of pi, 1 upon root of pi into 1 upon a0 raised to 3 by 2, 1 upon a0 raised to 3 by 2 into e raised to minus r by a0. જો જોઈને કાર્ટેશિયન નિર્દેશાંકો 3 છે x y અને z. ગોળીય ધ્રુવીય નિર્દેશાંકો પણ 3 છે r થીટા અને phi. આ 3 ગોળીય ધ્રુવીય નિર્દેશાંકો છે, 3 ગોળીય ધ્રુવીય નિર્દેશાંકો છે. એમાંથી psi નું મૂલ્ય માત્ર એક જ નિર્દેશાંક r પર આધાર રાખે છે. થીટા અને phi વાળું સ્ટેપ ત્યાં છે નહીં. ફરીથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર જેને આપણે psi કહીએ છીએ, એ psi નું મૂલ્ય કાર્ટેશિયન નિર્દેશાંક નહીં પણ ગોળીય ધ્રુવીય નિર્દેશાંકની વાત થાય છે. ગોળીય ધ્રુવીય નિર્દેશાંક r થીટા અને phi પૈકી માત્ર r પર આધાર રાખે છે. માત્ર r પર આધાર રાખે છે. ક્યાંય થીટા કે phi વાળું સ્ટેપ છે નહીં. થીટા અને phi છે એ ખૂણા છે, જ્યારે r છે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર છે. થીટા અને phi શું છે? r છે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર છે. તો થીટા અને phi શું દર્શાવે છે? થીટા છે એ ઇલેક્ટ્રોનનો z અક્ષ સાથેનો ખૂણો દર્શાવે છે. થીટા ઇલેક્ટ્રોનનો z અક્ષ સાથેનો ખૂણો દર્શાવે છે. તો phi શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનનો પ્રક્ષેપ, પ્રક્ષેપ એટલે પડછાયો, એક અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણો દર્શાવે છે. જો કે ટેક્સ્ટમાં આવી કોઈ માહિતી આપેલી નથી. ફરીથી હું તમને યાદ આપું, હું જે બોલું છું એ સાંભળવાનો, સમજવાનો પ્રયત્ન કરજો. કદાચ ન ખબર પડે તો ખોટું ટેન્શન ન રાખતા, એટેન્શન રાખજો, બરાબર? પણ આ બધું આઉટ ઓફ ટેક્સ્ટ છે. કાર્ટેશિયન નિર્દેશાંકો 3 છે, x y અને z. કાર્ટેશિયન નિર્દેશાંકો 3 છે, x y અને z. ગોળીય ધ્રુવીય નિર્દેશાંકો પણ 3 છે, r થીટા અને phi. એમાં psi નું મૂલ્ય એક જ ગોળીય ધ્રુવીય નિર્દેશાંક r પર આધાર રાખે છે. r એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર સમાન હોય, r સમાન હોય તો ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના psi નું મૂલ્ય પણ સમાન આવે છે, કારણ કે થીટા અને phi વાળું સ્ટેપ તેમાં નથી. થીટા શું છે? તો ઇલેક્ટ્રોનનો z અક્ષ સાથેનો ખૂણો છે. phi શું છે? ઇલેક્ટ્રોનનો પ્રક્ષેપ એટલે કે પડછાયો એક અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણો છે.
તો માત્ર થીટા પર માત્ર r પર આધાર રાખે છે, થીટા કે ફાઈ પર આધાર રાખતું નથી. તો આવો એક વિસ્તાર કલ્પો તો તેઓ દરેક s કક્ષક એટલે કે 1s હોય 2s હોય 3s હોય તો બધી જ કક્ષકોમાં આવો વિસ્તારનો તમે કલ્પના કરો તો એ વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો જે વિસ્તાર કરો છો, વિસ્તાર વિચારો છો કે બધી જ જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એક સરખા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે. આ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવનાનો વિસ્તાર છે. આને આપણે 1s કક્ષક કહીએ છીએ. સેમ વે આ જ રીતે જો 2s કક્ષકની વાત કરતા હોઈએ તો કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળી આવવાની સમાન સંભાવનાનો વિસ્તાર છે. બરાબર, ઇલેક્ટ્રોન સમાન સંભાવનાનો વિસ્તાર છે. તો આ રીતે છે. નેક્સ્ટ હવે ધારો કે 1s ના ઇલેક્ટ્રોન થી 2s ના ઇલેક્ટ્રોન દૂર રહે છે. 1s ના ઇલેક્ટ્રોન થી 2s ના ઇલેક્ટ્રોન દૂર રહે છે. આ 1s ના બે ઇલેક્ટ્રોન ધારો કે છે મળી આવવાનો વિસ્તાર. તો 2s ના ઇલેક્ટ્રોન આ રીતે મળી શકે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, તો વચ્ચે એક એવું ક્ષેત્ર પ્રાપ્ત થાય કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય છે અને જેને આપણે નોડ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખો છો? નોડ. 1s કક્ષકમાં નોડ હોતું નથી. 1s કક્ષકના બે ઇલેક્ટ્રોન આ જે કેન્દ્ર છે એ કેન્દ્રથી આ બધા વિસ્તારમાં આપણને પ્રાપ્ત થઈ શકે 1s કક્ષકના બે ઇલેક્ટ્રોન. 2s કક્ષકના ઇલેક્ટ્રોનની વાત કરતા હોય તો 1s ના બે ઇલેક્ટ્રોન અને 2s ના બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય તો વચ્ચે કેવું ક્ષેત્ર પ્રાપ્ત થયું કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નિયર અબાઉટ શૂન્ય. આવા ક્ષેત્રને, આવા વિસ્તારને નોડ કહેવામાં આવે છે. નોડ એટલે શું? તો ઇલેક્ટ્રોન મળી આવવાની શૂન્ય સંભાવનાના વિસ્તારને નોડ કહે છે. જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે, દાખલા તરીકે 1s ના ઇલેક્ટ્રોન આ વિસ્તારમાંથી પ્રાપ્ત થાય, 2s ના ઇલેક્ટ્રોન આ વિસ્તારમાંથી પ્રાપ્ત થાય, તો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે તેવા વિસ્તારને એન્ટી નોડ કહે છે. ફરીથી નોડ એટલે શું? ઇલેક્ટ્રોન મળી આવવાની શૂન્ય સંભાવનાનો વિસ્તાર, જેને આપણે નોડ કહીએ છીએ. એન્ટી નોડ એટલે શું? જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે. બરાબર, તે એન્ટી નોડ છે. 1s કક્ષકમાં નોડ હોતું નથી. 2s કક્ષકમાં એક નોડ હોય છે. 3s કક્ષકમાં બે નોડ હોય છે. 4s કક્ષકમાં ત્રણ નોડ હોય છે. 5s કક્ષકમાં ચાર નોડ હોય છે. તો ns કક્ષકમાં કેટલા નોડ હોય છે? n-1. નોડ વળી પાછા બે પ્રકારના છે, યાદ રાખો. રેડિયલ નોડ અને એન્ગ્યુલર નોડ. નોડના કેટલા પ્રકાર? બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે? રેડિયલ નોડ અને એન્ગ્યુલર નોડ. રેડિયલ નોડ, રેડિયલ નોડ, રેડિયલ નોડનું સૂત્ર છે n-l-1. રેડિયલ નોડ. અને એન્ગ્યુલર નોડ, એન્ગ્યુલર નોડ l છે. ટોટલ નોડ થશે l કેન્સલ થશે એટલે ટોટલ નોડની સંખ્યા n-1 છે. ટોટલ નોડની સંખ્યા. રેડિયલ નોડ કેટલા? n-l-1. એન્ગ્યુલર નોડ કેટલા? l કેન્સલ થશે તો ટોટલ નોડ થશે n-1. દરેક પ્રકારની કક્ષકોમાં કયા નોડ કેટલા છે એની આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે 1s કક્ષક, 2s, 2p, 3s, 3p, 3d, જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ રેડિયલ નોડ, નેક્સ્ટ ટુ એન્ગ્યુલર નોડ અને અહીંયા લખું છું ટોટલ નોડ. 1s કક્ષક માટે રેડિયલ નોડ કેટલા? 1 -0 -1
1 રેડિયલ નોટ છે 0 S કક્ષક માટે L નું મૂલ્ય 0 હોય તો S કક્ષકમાં એંગ્યુલર નોડ હોતા નથી ટોટલ નોડની સંખ્યા થાય છે 0 ટોટલ નોડની સંખ્યા થાય છે 0 MCQ પૂછી શકાય 1s કક્ષકમાં રેડિયલ નોડની સંખ્યા કેટલી તો 0 1s કક્ષકમાં એંગ્યુલર નોડની સંખ્યા કેટલી 0 1s કક્ષકમાં કુલ નોડની સંખ્યા પણ 0 છે હવે 2s કક્ષક માટે 2 -0 -1 એટલે રેડિયલ નોડ થશે 1 દરેક S કક્ષક માટે L નું મૂલ્ય છે 0 બરાબર તો એંગ્યુલર નોડ 0 ટોટલ નોડ થયા 1 2p કક્ષક માટે રેડિયલ નોડ 2 -1 2 એટલે રેડિયલ નોડ 0 બટ એંગ્યુલર નોડ 1 તો બંનેમાં રેડિયલ નોડ અને એંગ્યુલર નોડ 2s અને 2p કક્ષકમાં રેડિયલ નોડ અને એંગ્યુલર નોડ અનુક્રમે 1 0 0 1 1 0 0 1 બંનેમાં એક નોડ હોય 2s અને 2p કક્ષકમાં એક નોડ હોય 2s કક્ષકમાં રેડિયલ નોડ છે જ્યારે 2p કક્ષકમાં એંગ્યુલર નોડ છે 2s કક્ષકમાં રેડિયલ નોડ છે જ્યારે 2p કક્ષકમાં એંગ્યુલર નોડ છે એંગ્યુલર નોડ નોડલ પ્લેન પણ કહેવાય નોડલ સપાટી નોડલ પ્લેનની સંખ્યા L જેટલી છે એંગ્યુલર નોડને નોડલ સમતલ પણ કહેવાય એંગ્યુલર નોડને નોડલ સમતલ પણ કહેવાય હવે 3s 3p અને 3d કક્ષકની વાત કરીએ પહેલા 3s કક્ષકની વાત કરીએ 3s કક્ષક માટે 3 -0 -1 એટલે કે 2 થશે 3 માંથી 1 બાદ કરવાનું છે એંગ્યુલર નોડ 0 ટોટલ નોડ થશે 2 3p કક્ષક માટે 3 -1 -1 એટલે રેડિયલ નોડ 1 થશે દરેક p કક્ષક માટે L નું મૂલ્ય 1 તો દરેક p કક્ષક માટે એંગ્યુલર નોડ થશે 1 ટોટલ નોડની સંખ્યા થઈ ગઈ 3d કક્ષક માટે 3 - 2 - 1 બરાબર એટલે રેડિયલ નોડ થશે 0 કારણ કે d કક્ષક માટે L નું મૂલ્ય 2 હોય 3 માંથી 2 અને 1 3 બાદ કરવાના છે 0 3d કક્ષક માટે L નું મૂલ્ય છે 2 આ દરેકમાં 2 આવે છે આ દરેકમાં 1 આવે છે એમ જ સેમ વે ચોથા શક્તિ સ્તરમાં 4 પ્રકારની કક્ષકો હોય કયા 4 પ્રકારની કક્ષકો તો 4s 4p 4d અને 4f 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 4s માટે રેડિયલ નોડ કેટલા 4 - 0 - 1 એટલે કે 3 થશે એંગ્યુલર નોડ કેટલા 0 4p કક્ષક માટે રેડિયલ નોડ કેટલા 4 - 1 - 1 એટલે કે 2 બરાબર અહીંયા થશે 1 અહીંયા આવશે 1 અહીંયા થશે 2 અહીંયા થશે 0 અહીંયા થશે 3 તો આ બધા માટે 3 નોડ થશે 3 તો આ પ્રમાણે રેડિયલ અને એંગ્યુલર નોડ મેળવી શકાય છે દરેક s કક્ષક માટે psi નું મૂલ્ય માત્ર એક જ ચલ r પર આધારિત છે જ્યારે થીટા અને ફાઈ પર આધાર રાખતું નથી થીટા અને ફાઈ વાળા સ્ટેપ પદો જોવા મળતા નથી માત્ર psi નો આધાર એક જ ચલ r પર છે થીટા અને ફાઈ વાળા સ્ટેપ જોવા મળતા નથી એટલે કે કેન્દ્રથી બધી જ દિશામાં સમાન અંતરે જવાનું છે અને કેન્દ્રથી બધી જ દિશામાં સમાન અંતરે જવામાં આવે તો તેવા વિસ્તારમાંથી પસાર થતી એક સપાટી કલ્પો તો એ સપાટીનો આકાર ગોળાકાર થાય છે માટે દરેક s કક્ષક ગોળાકાર છે s કક્ષક અધિશ કક્ષક છે
યાદ રાખજો S કક્ષક અદિશ કક્ષક છે અને બીજું S કક્ષકમાં પેટા કક્ષકો હોતી નથી, ડીજનરેટ કક્ષકો હોતી નથી. એક જ કક્ષકની પેટા કક્ષકોને ડીજનરેટ કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ, એકદમ સરળ. આ S કક્ષકનો આકાર ગોળાકાર છે. દરેક S કક્ષક માટે psi નું મૂલ્ય માત્ર એક જ ચલ r પર આધાર છે, જ્યારે થીટા અને ફાઈ વાળા સ્ટેપ પદો જોવા મળતા નથી. થીટા શું છે? તો ઇલેક્ટ્રોન છે z અક્ષ સાથે જે ખૂણો બનાવે એ ખૂણો છે. ફાઈ શું છે? ઇલેક્ટ્રોનનો પ્રક્ષેપ x અક્ષ સાથે જે ખૂણો બનાવે એ ખૂણો છે. તો સિમ્પલ આટલી સમજૂતી S કક્ષકમાં આપી શકાય. એમાં ઘણી બાબતો એવી છે કે જે ટેક્સ્ટમાં ઉલ્લેખ કરેલો નથી, તો થોડું આપણે એ ટેક્સ્ટની બહારનું પણ જોઈએ. અને એવું લાગતું હોય તો સ્ક્રીનશોટ અહીંયા લઈ લેજો અને આગળ વધીએ. નેક્સ્ટ P કક્ષકના આકારની વાત કરીએ. S કક્ષકનો આકાર ગોળાકાર છે. નેક્સ્ટ P કક્ષક. તો હવે P કક્ષક માટે ચર્ચા કરતા હોઈએ તો દરેક P કક્ષક માટે L બરાબર 1 છે. P કક્ષકનો આકાર P કક્ષક. તો દરેક P કક્ષક માટે L બરાબર 1 છે અને L બરાબર 1 હોય તો ml ના 3 મૂલ્યો મળે. L બરાબર 0 હોય તો ml નું એક જ મૂલ્ય 0 જ મળે. માટે S કક્ષક એક જ હોય. ml ના જેટલા મૂલ્યોને એટલી કક્ષકો હોય. તો અહીંયા ml ના 3 મૂલ્યો મળશે. ml ના 3 મૂલ્યો મળશે +1 0 અને -1. +1 0 અને -1. +1 છે એ px કક્ષક, pz કક્ષક અને py કક્ષક. આવી 3 p કક્ષકોનું સૂચન કરે છે. ફરીથી ml ના કેટલા મૂલ્યો મળે છે? 3 મૂલ્યો મળે છે. એ 3 મૂલ્યો કયા છે? +1 0 -1. +1 એટલે px, 0 એટલે pz અને -1 એટલે py. આવી 3 p કક્ષકોનું સૂચન કરે છે. હવે આ 3 p કક્ષકો માટે જો તમે psi નું મૂલ્ય મેળવશો તો psi નું મૂલ્ય માત્ર એક જ ચલ r પર આધારિત નથી, પણ વધારાના બે ચલ થીટા અને ફાઈ પર આધારિત છે. તો ત્રણેય ચલ પર r નું મૂલ્ય, psi નું મૂલ્ય આધાર રાખે છે. r ઉપરાંત થીટા અને ફાઈ પર આધાર રાખે છે. અને તમને ખ્યાલ છે r ઉપરાંત થીટા અને ફાઈ પર આધાર રાખે તો એક કક્ષકનો શેપ કોમ્પ્લિકેટેડ થતો જાય, વધુ ગૂંચવણ ભરેલો એ આકાર થતો જશે. મીન્સ વધુ ને વધુ ગૂંચ આકાર થશે. એટલે દરેક S કક્ષક માત્ર કેન્દ્રથી સમાન અંતરે જ જવામાં આવતું અંતર પર જ આધાર રાખતું, ખૂણા પર આધાર ન રાખતું. અહીંયા ખૂણા પર આધાર રાખે છે. ચોક્કસ ખૂણામાં જ ઇલેક્ટ્રોન મળવાની શક્યતા હોય તો અહીંયા પણ ચોક્કસ ખૂણામાં જ ઇલેક્ટ્રોન મળવાની શક્યતા. અને તમને ખ્યાલ છે p કક્ષકોના 3 સેટ છે, px, py અને pz. એ ત્રણેય p કક્ષકોના આપણે સેટ દર્શાવીએ. 3 p કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આ x છે, y છે, z છે. અહીંયા x ડેશ, y ડેશ, z ડેશ. સેમ x, x ડેશ, y, y ડેશ, z, z ડેશ. આ રીતે આપણે 3 અક્ષ દર્શાવીએ છીએ. એમાં ધારો કે આપણે અહીંયા શેપ દોરવો છે px નો, અહીંયા શેપ દોરવો છે py નો અને અહીંયા શેપ દોરવો છે pz નો. px ચોક્કસ થીટા ફાઈ પર આધાર રાખે, એટલે ચોક્કસ દિશામાં જ ઇલેક્ટ્રોન મળવાની શક્યતા હોય. અહીંયા બધી જ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવે, માત્ર અંતર પર જ ઇલેક્ટ્રોનનો આધાર છે. થીટા કે ફાઈ પર ઇલેક્ટ્રોન મળી આવવાનો આધાર નથી. જ્યારે અહીંયા ચોક્કસ અક્ષ, ચોક્કસ દિશામાં જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય. તમને ખ્યાલ છે આપણે કહેતા હતા કે ચુંબકીય ક્વોન્ટમમાં ml નું મૂલ્ય અવકાશીય દિક સ્થાન દર્શાવે છે. અવકાશીય દિક સ્થાન દર્શાવે છે તેનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન કયા અક્ષ પર
વધુ મળશે તે દર્શાવે છે. તો px x અક્ષ પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે. ધારો કે આવો એક લોબનો ભાગ પ્રાપ્ત થતો હોય, આ બીજું લોબ હોય, બંને લોબ એકબીજાને સ્પર્શે એ નોડલ સમતલ હોય. અહીંયા નોડલ સમતલ આવેલું છે, p કક્ષકમાં એક નોડલ સમતલ છે. બરાબર, અહીંયા આ બે લોબ એકબીજાને સ્પર્શે, લોબ એટલે કે બોલ શેપ છે લોબ, બંને લોબ એકબીજાને સ્પર્શે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શક્યતા શૂન્ય છે. અને આવો જે ભાગ વિચારવાને નોડલ સમતલ નોડલ પ્લેન કહેવાય. px કક્ષક x અક્ષ પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. py કક્ષક y અક્ષ પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. આ એક લોબ દર્શાવ્યું છે, આ બીજું લોબ દર્શાવ્યું છે. pz z અક્ષ પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. આ z અક્ષ પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે pz. એટલે કે px py અને pz, px py અને pz એ આ પ્રકારે છે. આ x અક્ષ પર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ છે, આ y અક્ષ પર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ છે, અને અહીંયા z અક્ષ પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે. તો આવા જુદા જુદા ત્રણ પ્રકારના શેપ px py અને pz, તો આમાં ચોક્કસ ખૂણામાં થીટા અને ફાઈ, ચોક્કસ ખૂણામાં જ ઇલેક્ટ્રોન મળવાની, ચોક્કસ દિશામાં જ ઇલેક્ટ્રોન મળવાની શક્યતા સંભાવના વધુ છે તેવું ml ના મૂલ્ય પરથી કહી શકાય. ml ના જુદા જુદા ત્રણ મૂલ્યો છે, +1 0 અને -1 માટે ત્રણ p કક્ષકોનું સૂચન થાય છે. આ એક જ કક્ષકની ત્રણ જે પેટા કક્ષકો છે તેને ડિજનરેટ કક્ષકો કહેવાય. કેવી કક્ષકો કહેવાય? ડિજનરેટ કક્ષકો. ડંબેલાકાર ધરાવે છે આ ત્રણેય ને સદિશ કક્ષકો છે. S કક્ષક અદિશ કક્ષક છે, P કક્ષક સદિશ કક્ષક છે. S કક્ષકમાં ડિજનરેટ કક્ષકો હોતી નથી. P કક્ષકોમાં જુદી જુદી ત્રણ ડિજનરેટ કક્ષકો Px, Py અને Pz હોય છે, જે ચોક્કસ અવકાશીય દિક સ્થાન દર્શાવે છે, એટલે કે ચોક્કસ દિશામાં જ ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા સંભાવના વધુ છે તેવું દર્શાવે છે. નેક્સ્ટ એના પછી ત્રીજો શેપ d કક્ષક, d ઓર્બિટલ, d કક્ષક, d કક્ષક. દરેક d કક્ષક માટે l બરાબર 2 છે. l બરાબર 2 હોય તો ml ના ત્રણ મૂલ્યો પ્રાપ્ત થાય, જેમાં તમને ખ્યાલ છે -2 -1 0 +1 અને +2. બરાબર, જે પાંચ d કક્ષકોનું સૂચન કરે છે dz2 xy yz zx અને x2 y2 આવી પાંચ d કક્ષકોનું સૂચન કરે છે. તો જ્યારે l બરાબર 0 હોય તો તેવા સાઈનો આધાર માત્ર એક જ ચલ પર હતો. l બરાબર 0 વાળા સાઈનો આધાર એક જ ચલ પર છે. l બરાબર 1 વાળા સાઈનો આધાર r ઉપરાંત θ અને ફાઈ પર છે. સેમ વે એ જ રીતે l બરાબર 2 માં સાઈનો આધાર r ઉપરાંત θ અને ફાઈ પર છે. θ અને ફાઈ પર પણ તેનો આધાર છે. તો d કક્ષકો જે છે એ સદિશ કક્ષકો છે. d કક્ષકોની પાંચ પેટા કક્ષકો છે, જેને ડિજનરેટ કક્ષકો કહેવાય, સમશક્તિક કક્ષકો કહેવાય. હવે d કક્ષકો જે છે એ બે પ્રકારની હોય. અક્ષો પરની d કક્ષકો, એટલે બે કક્ષકોને આપણે અક્ષો પર દર્શાવવાની છે, અને ત્રણ d કક્ષકોને અક્ષોની વચ્ચે દર્શાવવાની છે. આપણે અત્યારે આ જ પ્રકારે શેપ દોરીએ છીએ. ટેક્સ્ટ બુકમાં 3 ડાયમેન્શનલ શેપ આપેલો છે, ત્રિપરિમાણીય આકાર આપેલો છે, જેની આપણે ક્લાસરૂમમાં ચર્ચા કરીશું. તમે જ્યારે ક્લાસરૂમમાં આવો ત્યારે. અત્યારે હું તમારે જે દોરવાનો આકાર છે, શેપ જે દોરવાનો છે એની વાત કરું છું. તો ત્રણ d કક્ષકોને અક્ષોની વચ્ચે દર્શાવવાની છે. આ અક્ષોની વચ્ચે આવેલી છે, અક્ષોની વચ્ચે આવેલી છે. આ બે d કક્ષકો અક્ષો પર રહેલી છે, dz2
અને d x² - y². તો દર્શાવીએ d કક્ષકો. આ જ રીતે આપણે આકાર દર્શાવવાનો છે. ત્રણ ડી કક્ષકો અક્ષોની વચ્ચે આવેલ છે. એ ત્રણ ડી કક્ષકો કઈ છે? d xy, d yz અને d zx. સેમ વે ધારો કે આપણે ત્રણેય અક્ષ આ રીતે દર્શાવીએ છીએ. x x ડેશ, y y ડેશ, z z ડેશ. સેમ વે x dash y dash z dash. અહીંયા પણ એ રીતે x dash y dash અને z dash. હવે કયા અક્ષની વચ્ચે દોરવાની છે? તો x અક્ષ અને y અક્ષની વચ્ચે દોરવાની છે. તો આ રીતે થશે. આ x અક્ષ અને y અક્ષની વચ્ચેનો વિસ્તાર. આ વિસ્તાર થયો x અક્ષ અને y અક્ષની વચ્ચેનો વિસ્તાર. આવું લોબ દોરવાનું છે. x અક્ષ અને y અક્ષની વચ્ચેનો વિસ્તાર. હવે અહીંયા ક્યાં દોરવાની છે? y અને z. y અને z એટલે આ રીતે થશે. અહીંયા તમારે લોબ દોરવાનું છે. y અને z. આ y અને z. z અને x, z અને x લાઈન દોરવાનું છે. હવે બીજું લોબ દોરવાનું છે. જો ધારો કે આ જે ઊભી ધરી છે એ મિરર છે, અરીસો છે. અરીસો છે તો સિમ્પલ વિચારી શકાય, અરીસાથી દૂર હોય તો એનો અહીંયા અરીસો છે, અરીસાથી દૂર છે તો એનો ડાયાગ્રામ અહીંયા દૂર, અહીંયા પણ દૂર પડશે. તો આ પ્રકારે અરીસાથી દૂર ઊભા છો તો એનો અહીંયા પડછાયો પણ દૂર પડશે. તમારે અહીંયા પડછાયો દૂર દર્શાવવાનો છે. આનો પડછાયો આ છે, નાનો પડછાયો આ છે. બરાબર? અરીસાથી ચોટેલા ઊભા છો, નજીક ઊભા છો તો અરીસાથી નજીક ઊભા હોય તેનો પડછાયો પણ અહીંયા નજીક પડશે. બરાબર? આ રીતે થશે એનો શેપમાં. અહીંયા અરીસાથી દૂર પણ નથી, નજીક પણ નથી. તો અહીંયા બરોબર વચ્ચે રહેશે. આ પ્રકારે સિમ્પલ આ x અક્ષ પર ચોટેલી છે. આ બંને ડમ્બેલ્સ x અક્ષ પર ચોટેલા છે. આ બંને ડમ્બેલ્સ છે એ z અક્ષ પર ચોટેલા છે. આ x પર પણ ચોટેલા નથી અને z પર પણ ચોટેલા નથી. આવી ત્રણ d કક્ષકો, આવી ત્રણ d કક્ષકો dxy, dyz અને dzx ને આ પ્રકારે આકૃતિમાં આપણે વ્યક્ત કરી શકીએ છીએ. d કક્ષકો ટોટલ 5 છે. d કક્ષક માટે l નું મૂલ્ય છે 2. l નું મૂલ્ય 2 હોય તો ml ના 5 મૂલ્યો મળે. -2, -1, 0, +1, +2 આવા 5 મૂલ્યો મળે. અને 5 મૂલ્યો મળે છે માટે કહી શકાય કે આ પ્રકારે સિમ્પલ સરળતાથી વ્યક્ત કરી શકાય. તો જો હવે 2 d કક્ષકો અક્ષોની વચ્ચે આવેલ છે. 2 d કક્ષકો અક્ષોની વચ્ચે આવેલ છે. એ 2 d કક્ષકો કઈ કઈ d કક્ષકો છે? dz² અને dx² - y². ફરીથી d કક્ષકો કુલ કેટલી છે? 5 છે. કઈ 5 d કક્ષકો છે? dxy, dyz, dzx, dx² - y² અને dz². આ 5 d કક્ષકો પૈકી 2 પ્રકારની d કક્ષકો છે. 3 d કક્ષકો અક્ષોની વચ્ચે આવેલી છે અને 2 d કક્ષકો અક્ષો પર રહેલી છે. એમાંથી અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ અક્ષો પર રહેલી d કક્ષકો. અક્ષો પર રહેલી d કક્ષકો કયા અક્ષ પર દોરવાની છે? x અક્ષ પર અને y અક્ષ પર. આપણે અક્ષ આ રીતે દર્શાવ્યા છે: x ડેશ, y ડેશ, z
ડેશ એમાં કયા અક્ષ પર દોરશું x અક્ષ પર તેમજ y અક્ષ પર આ x અક્ષ પર તેમજ y અક્ષ પર અક્ષો પર દોરવી છે આ y અક્ષ પર x અક્ષ પર તેમજ y અક્ષ પર અહીંયા z અક્ષ પર દોરવાની છે આ z અક્ષ ઉભો અક્ષ છે તમને ખ્યાલ છે આ z અક્ષ પર આપણે ડમ્બેલ દોર્યું બીજું કેન્દ્રની ફરતી બાજુ પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય માત્ર z અક્ષ પર જ નહીં એની ફરતી બાજુનો આવો વિસ્તાર પણ હોય કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા સંભાવના વધુ છે તો આ પ્રકારનો વિસ્તાર પણ પ્રાપ્ત થાય છે બરાબર આ dz સ્ક્વેર ટોટલ d કક્ષકો 5 છે dxy yz zx x2 y2 અને z2 આ એક જ કક્ષકની જે 5 d કક્ષકો છે બધીને d જનરેટ કક્ષકો કહેવાય કેવી કક્ષકો કહેવાય d જનરેટ કક્ષકો બીજું કે આ બધી જ સમશક્તિક છે d કક્ષકો વિશે લખવું હોય તો આ બધી જ કક્ષકો કેવી છે d જનરેટ કક્ષકો છે પાંચે d કક્ષકો સમશક્તિક છે d જનરેટ નો અર્થ જે થાય સમશક્તિક છે બધાનો આકાર ડબલ ડમ્બેલ આકાર છે ડબલ ડમ્બેલ્સ આકાર છે ડબલ ડમ્બેલ્સ માં ન હોય તેવી માત્ર એક જ કક્ષક છે dz સ્ક્વેર બાકી બધી જ d કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ આકાર છે s કક્ષક કેવી છે ગોળાકાર છે બરોબર s કક્ષક કેવો આકાર ધરાવે છે ગોળાકાર છે p કક્ષક કેવો આકાર ધરાવે છે ડમ્બેલ d કક્ષક કેવો આકાર ધરાવે છે ડબલ ડમ્બેલ d જનરેટ કક્ષકો હોતી નથી આમાં 3 d જનરેટ કક્ષકો છે આમાં 5 d જનરેટ કક્ષકો છે d જનરેટ કક્ષકો એટલે શું એક જ કક્ષકની પેટા કક્ષકોને d જનરેટ કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે s ને કોઈ d જનરેટ કક્ષકો હોતી નથી p ને 3 d જનરેટ કક્ષક છે અને d ને 5 d જનરેટ કક્ષક છે d કક્ષકોના 5 પ્રકાર dxy yz zx x2 y2 અને z2 નેક્સ્ટ આના પહેલા આપણે ચર્ચા કરી રેડિયલ નોડ અને એંગ્યુલર નોડ રેડિયલ નોડ છે n - l - 1 n - l - 1 એંગ્યુલર નોડ છે l જેને તમે નોડલ પ્લેન અથવા નોડલ સમતલ તરીકે પણ ઓળખો છો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે s કક્ષકના આકાર p કક્ષકના આકાર અને d કક્ષકના આકાર વિશે સમજી શકાય હજુ એક કક્ષક f કક્ષક પણ f કક્ષક માટે l નું મૂલ્ય છે 3 તો ml ના જુદા જુદા 7 મૂલ્યો મળે બરાબર -3 -2 -1 0 +1 +2 +3 તો f કક્ષકના 7 પેટા પ્રકાર છે બધી જ f કક્ષકો સમશક્તિક હોય છે પણ એનો આકાર ખૂબ જ અટપટો છે જેની અત્યારે આપણે કંઈ ચર્ચા કરવાની જરૂર નથી તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ તો આપણે અત્યારે જોયું s કક્ષક p કક્ષક d કક્ષક અને f કક્ષકના આકાર એમાં f કક્ષકના આકારની ટેક્સ્ટ બુકમાં કોઈ સમજૂતી આપેલી નથી તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ